સાંઈ એને પ્રશંસા હોય અને શિવ ભગવાનને સાંઈ એને આશીર્વાદ દેતા હોય એવા તમે દર્શાવો છો. શિવથી કે મારા રામથી કે મારા હનુમાનથી કે મારા કૃષ્ણથી મોટો ન હોઈ શકે. એને એક તેજ પ્રોગ્રામ ખુલ્લેઆમ લાઈવમાં કીધું છે તેજ પ્રોગ્રામમાંથી, પણ બીજો એક કલાકાર ભણનો દીકરો જાગ્યો નહીં. વાહ વાહ તમારા ધર્મ પ્રેમને, વાહ તમારા સાહિત્યને. જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને તમે જોઈ રહ્યા છો એમડી વ્લોગર. તો આપણે આજે વાત કરવી છે, મેં ઘણા સમયથી કીધેલું છે કે આપણા સનાતન ધર્મને, આપણા દેવી દેવતાને નીચા દર્શાવવામાં આવે છે. તો એના માટેના મેં વિડીયોમાં ઘણીવાર કીધેલું છે કે એના માટેનો હું વિડીયો લાવું છું. તો આજે વિડીયો માટે ખુલીને વાત કરવાની છે. તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કારણ કે ધર્મ માટે અને આપણા હિન્દુ ધર્મ માટે અવાજ ઉપાડું છું. તો બધા મિત્રોને સપોર્ટ કરવાની એક નમ્ર અપીલ કરું છું. હવે તો વિડીયો આપણે ચાલુ કરીએ. તો મિત્રો, અત્યારે ઘણી જગ્યાએ તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો કે આપણો દેવોનો દેવ મહાદેવ શિવ, હમણાં બહુ આપણે એની પૂજા કરીને, આરાધના કરીને, શ્રાવણ મહિનામાં બધા ગાંડા તૂર થયા હતા શિવની પાછળ અને ભક્તિ કરી. એ આપણો એક હિન્દુ ધર્મનો રિવાજ છે અને બધું સારું કામ છે. બધા આપણે ધર્મ સાથે આપણે જોડાઈ રહીએ અને ધર્મનો પ્રસાર થાય, બહુ સારી વાત છે અને આવી રીતના કામ થતા રહેવા જોઈએ અને કરતા રહેવા જોઈએ. બહુ સારું કામ થઈ રહ્યું છે. પણ શ્રાવણ મહિનો વહી ગયો પછી હું શિવને ભૂલી જવાના છે કે શ્રાવણ મહિના પૂરતી શિવની પ્રાર્થના કરવાની, શિવનો ઓલા કરવાના એમ? તો અત્યારે પેલા હું તમને એક ઉદાહરણ આપી દઉં. જ્યારે આપણે સાળંગપુર હનુમાન દાદાએ જ્યારે એક વિવાદ આવેલો હતો કે સ્વામિનારાયણને આપણા દાદા હનુમાન એને સેવા કરતા એને સેવક દર્શાવવામાં આવ્યા હતા, ત્યારે આખા ગુજરાતમાં હોબાળો મચી ગયો હતો અને એ 100% એ થવું જોઈએ અને એ થવું જોઈએ ને એ થયું હતું. અને એના માટે પણ યોગ્ય મેં પણ વિડીયો બનાવ્યો હતો અને ઘણા સનાતન પ્રેમીએ વિડીયો બનાવી અને એનો જવાબ આપ્યો હતો. તો એ બધું આપણા ધ્યાનમાં આવે છે. તો મિત્રો, વાત મારી સાંભળજો. હું આજે કહી રહ્યો છું ને એ અમુકના દિલને ઠેચ પોકશે, પણ એ ઠેચ પોકશે તો તમારો પ્રશ્ન છે. સનાતન ધર્મ ઉપર કોઈ આંગળી સીંચશે, સનાતન ધર્મને કોઈ નીચો બતાવવાની કોશિશ કરશે તો એના હું અવાજ ઉપાડીશ અને ઉઠાવતો રહીશ. તો અત્યારે મિત્રો, હું તમને પેલા ફોટા દેખાડું છું. આ ફોટા તમે જોઈ લો. ફોટોમાં શું દર્શાવવામાં આવે છે કે સાંઈ બાબા નમન છે, સાંઈ બાબાને વંદન છે. એક ફકીર હતા, એને વંદન છે અને એને ઘણા સેવાના કામ કર્યા હોય, સારા કામ કર્યા હોય. એને આપણે કોઈ એના માટે કોઈ વિવાદ નથી કે કોઈ ઓલી કરવી નથી, પણ એને વંદન છે, એને કરોડો વંદન છે. સાંઈ ભક્તો કરોડો છે ગુજરાતમાં અને દેશમાં. સાંઈ ભક્તો કરોડો છે. એને આપણે કોઈ ઓલું નથી કહેવા માંગતા તમે આ ઓલા નથી, નામ નથી. એને વંદન છે, હજારો વંદન છે મારા. પણ કોઈ જો એમ કેતું હોય કે સાંઈ બાબા આમ કરી અને મારા શિવની ઉપર જો આમ એને ઓલું કરતા હોય તો એ વાત ખોટી છે અને હકાવી દેવામાં આવશે જ નહીં. ને અત્યાર સુધી આ સનાતન પ્રેમીને હું કેવું છું કે તમે હિન્દુત્વના નામે આવી રીતના બધા વિડીયો બનાવો છો અને હિન્દુત્વના નામ ઉપર ઓલું કરો છો, તો તમને જયારે સાળંગપુરમાં જેવી રીતના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામિનારાયણના ઓલામાં સેવક હનુમાન દાદાને બનાવ્યા હતા, એ તમારી નજરે ચડે છે. તો આ સોશિયલ મીડિયામાં જેમ ફાય એવી રીતના કઈક કૃષ્ણની ઉપર સાંઈ આમ પ્રસન્ન થતા હોય, કઈક શિવની ઉપર થતા હોય, કઈક રામની ઉપર થતા હોય, તો એ તમને નથી દેખાતું? કેમ તમે ભૂલી જાવ છો? એ તમને નહીં દેખાતું? આ મને અત્યારે એમ થાય છે કે હું આ શિવથી મોટા સાંઈ થઈ ગયા. સાંઈ બાબા એક ફકીર હતા, એ ફકીર હતા, એ હજારોની કરોડો વંદન કરું છું અહીંથી કે સાંઈ બાબા એક ફકીર હતા, એને બહુ સારું કામ કર્યું છે અને વંદન જ છે હજારો વાર. પણ કોઈ એમ કહેતું હોય કે સાંઈ મારા શિવથી મોટા થઈ ગયા તો એ વાત ખોટી છે. મારા રામથી મોટા અને મારા કૃષ્ણથી મોટો કોઈ હોય ન શકે. શિવથી મોટો દેવોનો દેવ મહાદેવ જેને કહેવાય છે, એને તમે આવી રીતના દર્શાવજો કે સાંઈ એને પ્રશંસા હોય અને શિવ ભગવાનને સાંઈ એને આશીર્વાદ દેતા હોય એવા તમે દર્શાવો છો? આ શું છે? તમે અમારા શિવને તમે નીચા દર્શાવવા માંગો છો? આ એક દિલની વેદના બોલે છે. અને જયારે શરમ એટલી આવે છે કે એટલા હિન્દુઓ અને એટલા હિન્દુત્વ માટે અવાજ ઉપાડતા હોય, અત્યાર સુધી તમને કોઈને આ નજરે ન ચડ્યું? એ ભાઈ નજરે નથી ચડતું કે બીવો છો? સત્ય હંમેશા કહેવાની હિંમત રાખો તો જ તમે છે ને હિન્દુત્વના નામે અને ઓલાના નામે વિડીયો અને હિન્દુત્વના નામે તમે ઓલું કરી આપજો. ક્યાં ગયા બધા હિન્દુ પ્રેમી ને ધર્મ પ્રેમી ને બધા ક્યાં ગયા? ઘણા સમયથી આ સોશિયલ મીડિયામાં ઘણા મારા અંગત ઘરમાં ગળેલા છે, મેં જોયેલા ને ત્યારે મેં કીધું આ તમે શું કરો છો? ઇતિહાસ આખો જાણી લેજો અને પછી કહેજો. હું જયારે ઇતિહાસ પેલા જાણી લઉં, બધું એનું પરફેક્ટ કરી લઉં ને પછી જ વાત કરું. ઠેસ પોકે છે, જયારે ઠેસ પોકે છે, કરોડોનું સાંઈ મંદિર હોય અને એની સામું મારે 50,000 નું હનુમાન દાદાનું એક ડેર હોય ને ત્યારે આ દિલમાં ઠેસ લાગે છે. કેમ મારો હનુમાન ગૌઠો થઈ ગયો છે? ભાઈ
લાગે તો ભલે લાગે, પણ આપણા બાપને મૂકીને બીજાના બાપને ન પૂંજવા જવાય. આપણા બાપને મૂકી અને બીજાના બાપને ન પૂંજવા જવાય એમ કહું. હવે ખોટું લાગે કે તમને જે લાગે એ તમારો પ્રશ્ન છે. તમારા દિલને કોઈ ઠેસ વાગે તો તમારો પ્રશ્ન છે, મારો નથી. હું કોઈ ખોટું નથી બોલ્યો. અને હું એમ કહું છું, હજારો વંદન છે, કરોડો વંદન છે સાંઈ બાબાને. હજારો ની કરોડો વંદન છે. એને જે કામ કર્યા હોય એ સારું કામ કર્યું કે એ મને કઈ નથી ખબર ને, મારે એને ઇતિહાસ જાણવો નથી. કારણ કે મને છે ને મારા ઉપર ભરોસો છે. મારે બીજા કોઈના પગ પકડવાની જરૂર નથી. મારો શિવ હજી હાજરા હાજુર છે. મારો રામ, મારો કૃષ્ણ હજી આમ હોકારા કરો ને, ખાલી હાકલ મારો ને તો હોકારા દે એવા દેવો છે. મારે દેવોની તાણ નથી, એટલે મારે કોઈ બીજાને અપનાવવા નથી. અને તમે અપનાવો તો તમને મુબારક છે. પણ આ એક મેસેજ મારે ઈ દેવો છો કે તમે જયારે વાત કરી રહ્યા છે ત્યારે ઓલો થયો હતો ને ત્યારે જ મારે વિડીયો બનાવો હતો. પણ મૂકો કે અંદરો હજી ગરમા ગરમ છે ને એટલે આપણે ન બનાવે. ત્યારનો અત્યાર સુધી હું સહન કરતો હતો. પાછા હમણાં મેં એવા વિડીયો જોયા ને, હમણાં એવા ફોટો જોયા ને ત્યારે મને કહેવાનું મન થયું. એટલે કેવા તમને આવી રહ્યો છું. અને તમે ફોટા જોયા ને, ફોટા જોઈને તમે નિરીક્ષણ કરજો. આમ પ્રસન્ન થઈને સાંઈ બાબા મારા શિવને પ્રસન્ન થતા હોય ત્યાં દિલમાં બહુ ઠેસ પોગી. હે અત્યારે ઘણા હિન્દુ મંદિરમાં, હિન્દુ હોય કે જીવ મને નથી ખબર, ઘણા હિન્દુ મંદિરમાં સાંઈ બાબા બેહા હોય. એમ બેહાડો, એની પૂજા કરો, એની કોઈ મને વાંધો નથી. શિરડીના સાંઈ મંદિરમાં જઈને પૂજજો. એમાં મારા કેટલા હિન્દુ દેવી દેવતા હશે. ગણપતિ, આપણો ગણપતિ પેલા છે ને, આપણો મંદિર હોય ત્યાં ગણપતિ હોવો જોઈએ. તો સાંઈ મંદિરમાં કેટલા ઠેકાણે ગણપતિ દાદા છે. ક્યાં મારો રામ છે, ક્યાં મારો કૃષ્ણ છે, ક્યાં મારો શિવ છે, એ જરીક મને આમાં દર્શાવજો અને જરીક મને કોમેન્ટ કરી જોજો, એટલે મને ખબર પડી. વિચાર્યું છે ત્યાંથી સાંઈ મંદિરમાં જયારે કેટલા શિરડી જાય છે ત્યાંથી કેટલા માણસો ગુમ થાય છે, એ ક્યારે વિચાર્યું છે? એનો ટ્રસ્ટી કોણ છે, એ ક્યારે વિચાર્યું છે? એટલે આપણે જાજુ કઈ વિવાદ નથી કરવો અને જાજુ કઈ બોલવું નથી. નકર પછી પાછા આપણી ઉપર બધા સડી બેંક છે કે તને હું છે ને આમ હું છે, તું ખોટે ખોટો ભગવાનને અપમાન કરે છે, ઓલું કરે છે. ભગવાન તમારા છે, એ તમને કરોડો વંદન છે. મારા માટે ફકીર છે અને એના વંદન છે. ફકીરનું એને કામ સારું કર્યું છે અને એને કરોડોની હજારો વંદન છે. પણ એ ફકીર હતા, મારા માટે ભગવાન નથી. અને બધાને હું કહું છું, આનો ઇતિહાસ જાણી લો. ગાડરિયા પ્રવાહની જેમ ધોળ્યા ન જાવ. ગાડરિયા પ્રવાહની જેમ ધોળ્યા ન જાવ. એકે કહી દીધું કામ છે એટલે એની વાંહે ધોળ્યા ન જાવ. પેલા એનો ઇતિહાસ જાણો, એનું હું છે હું જાણો, એમને ડાયરેક્ટ કરજો. મને બોલવાનો કોઈ ઓલો શોખ નતો થતો કે કાંઈ નતો થતો. બધા એની રીતે બરોબર જ છે અને જે જેને માનતા હોય એની રીતે બરોબર જ છે. એને માને, એનો કોઈ અમને ઇસ્યુ નથી. પણ જયારે અમારા દેવી દેવતા ઉપર ને અમારા દેવી દેવતાને નાના બતાવવામાં આવે છે ને, ત્યારે આ દિલમાંથી એક સનાતની જાગી જાય છે ને, ત્યારે અમને બોલવા મજબૂર કરી દે છે. એટલે બોલી દે છે. અને માફી માંગવાની તો આવતી જ નથી મિત્રો, કારણ કે હું એમાં ખોટું શું જ નહીં. મારે કોઈ ખોટું બોલ્યો નથી ને હું જે છે સત્ય બોલ્યો છું. અને કદાચ તોય પણ તમને દિલમાં દુખતું હોય તો તમારે તમારે જે આખીલા ધરબા હોય ને ધરબી દેજો. અને બાકી માફી તો આજે નહીં માગે, કાલે નહીં માગે. શિષ્યની હકીકત કીધું છે ને સત્ય કીધું છે. અને જો તમને એમાં ખોટું લાગે કે તમારા દિલના ઠેસ પગે તો એ તમારો પ્રશ્ન છે. બાકી મારા શિવથી, મારા રામથી, મારા કૃષ્ણથી મોટો આ કોઈ નથી. રેડી? એ તમને ચોખ્ખું ખુલ્લે આમ કહું છું ને, તમારે જ્યાં ઓલું કરવું હોય ત્યાં કરી લેજો. કારણ કે ભગવત મહાભારતના યુદ્ધમાં જયારે થયું ને, ત્યારે અખિલ બ્રહ્માંડનો બાપ કૃષ્ણે એમ કીધું હતું કે હું જ આ અખિલ બ્રહ્માંડનો બાપ છું, આ સૃષ્ટિનો સર્જક હાર છું. હે એને તમે એમ કહો છો. અત્યારે મારે હું કેવું વધુ કે તો પાછો વિવાદ ના હોય જાય અને મારે કોઈ માફી માંગવી પડે ને એવો કોઈ મારે બોલવું નથી. એટલે હું મારી લિમિટમાં બોલું છું. મેં કીધું ને, જયારે માફી માંગવી પડે ને ત્યારે આ બોલવાનું બંધ કરી દે. અને માફી તો આજે નહીં માગે ને કાલે નહીં માગે, કારણ કે હું મારા બોલવામાં મારી લિમિટ લાગુ છું ને મારા બોલવામાં મારી મર્યાદા રાખું છું. એટલે હું ક્યારે માફી તો માંગીશ નહીં. અને જે છે ને સત્ય કહું છું. કદાચ તમને કડવું લાગે તો એ તમારો ઓલો છે, પણ બને ત્યાં લગીને આ દરેક હિન્દુ ભાઈ સુધી પહોંચાડજો. હિન્દુ ભાઈ સુધી વિડીયો પહોંચાડજો. તમે બોલી ન હોય ને તો કાંઈ નહીં, પણ જે બોલે છે ને એનો અવાજ તમે છે ને આગળ સુધી પહોંચાડજો. અને અત્યારે બધે તે જ પ્રોગ્રામ થઈ રહ્યા છે અને કલાકારો સનાતન પ્રેમી, ધર્મ પ્રેમી અને ભગવાનના, આપણા ભગવાનને બહુ વખાણ કરે છે ને, આમ કરે છે ને તેમ કરે છે ને. એક જ સાહિત્ય કલાકાર રાજભા ગઢવી સિવાય એક એવો કલાકાર નથી જાગ્યો. માયનોલાલ એક એવો પેદા નથી થયો. હે ભાઈ, એક રાજભા ગઢવી સિવાય એક એવો કલાકાર પેદા નથી થયો ને દેખાય. રાજભા ગઢવી ખુલ્લે આમ તેજમાં કીધું છે કે સાંઈ બાબાને વંદન એ નહીં કર્યા છે ને હું કરું છું વંદન. પણ શિવથી કે મારા રામથી કે મારા હનુમાનથી કે મારા કૃષ્ણથી મોટો ન હોઈ શકે. એને એક તેજ પ્રોગ્રામ ખુલ્લે આમ લાઈવમાં કીધું છે, તેજ પ્રોગ્રામમાંથી. પણ બીજો એક કલાકાર ભણનો દીકરો જાગ્યો નહીં. વાહ વાહ તમારા ધર્મ પ્રેમને, વાહ તમારા સાહિત્યને વંદન છે ઓ ભાઈ તમને. હે આ છે ને બધા જયારે પૂછે છે ને કે રાજભામાં ને અન્ય કલાકારમાં કેટલો તફાવત છે, તફાવત આ છે
જ્યારે મોકો હોય ને ત્યારે ઓલું હોય ને ત્યારે આ ગીરનો હાવજ રાજબા ગઢવી છે ને હાવજ એમનેમ નથી કહેવાતો. જ્યારે ખુલ્લેઆમ સનાતન ધર્મ ઉપર ક્યાંક ઊણી હાથ મૂકે ને તો ધર્મ માટે એમને ખુલ્લેઆમ બોલે છે. એટલે અમે એને ફોલો કરીએ છીએ, એટલે અમે એના ફેન છીએ. એટલે બને ત્યાં લગીને વિડીયો શેર કરજો અને બધા કલાકાર મિત્રો સુધી પહોંચાડજો અને ઇન્ટરનેશનલ ન્યૂઝમાં અને વ્યુઝમાં તમારે જ્યાં પહોંચાડો ત્યાં પહોંચાડજો અને સાંઈ ભક્તો સુધી પણ પહોંચાડજો. તમે ભક્તિ કરો એનો મને કોઈ ઇસ્યુ નથી અને કોઈ ઓલું નથી, પણ મારા રામ, મારા શિવ, મારા હનુમાન, મારા કૃષ્ણથી મોટો કોઈ હોય ન શકે આ દુનિયામાં. અને એ હોય તો મને સાબિત કરી બતાવો તો હું માનું. રેડી? એટલે ખોટે ખોટું ઓલું કરવાનું બંધ કરો. તમારી લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ટૂંકી ન કરો, એટલી મારી અપીલ છે. બાકી જો આવી રીતના હવે બહુ ઓલું કરવામાં આવશે ને તો પછી આ સનાતની જયારે જાગી ગયો ને તો જયારે મહાદેવની ત્રીજી આંખ ખુલે ને તો જેમ ભસ્મ થઈ જાય ને એમ બધું ભસ્મ થતા વાર નહીં લાગે. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અને આ વિડીયો બને ત્યાં લગીની દરેક હિન્દુ ધર્મ પ્રેમી સુધી પહોંચાડજો. જય માતાજી, જય હિન્દ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર.